રાજકોટમાં જુબેલી બાગ પાસે ટેલિફોન એક્સચેન્જ પાસે BSNL અને MTNL 11 કર્મચારીઓ પેન્શનર એસોસિએશન દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। BSNL અને MTNL 11 કર્મચારીઓને તથા પેન્શનરોને નવા પગાર પંચનો લાભ મળતો ન હોય તે મુદ્દે નારાજગી જોવા મળી રહી છે, જેને પગલે જુબેલી બાગ પાસે આવેલ BSNLની ઓફિસ ખાતે કર્મચારીઓએ ગુજરાતના ચીફ જનરલ મેનેજરને આવેદન પાઠવવામાં આવ્યું હતું। એસોસિએશન દ્વારા લાંબા સમયથી પેન્ડિંગ પગાર પંચ પેન્શન રિવિઝન 2017 થી 15% ફિટમેન્ટ આપવા સહિતની માંગણી કરી હતી। હા, અમારી જે મુખ્ય માંગણી છે કે જોઈન્ટ ફોરમના આદેશ અનુસાર જે BSNLના કર્મચારીને 7મા પગાર પંચનો જે લાભ મળવો જોઈએ એટલે અમને મળ્યો નથી, અને ખાસ કરીને જે અમારા ઉચ્ચ અધિકારીઓ છે ડિપાર્ટમેન્ટ ટેલિકોમમાંથી ડેપ્યુટેશન થયેલા એ લોકો 7મા પગાર પંચનો લાભ મળે છે, જ્યારે BSNLના કર્મચારીને 7મા પગાર પંચનો એટલે અમારે થર્ડ વેજ રિવિઝન થાય એ મળ્યું નથી। એને હિસાબે પગાર ઓછો મળે છે, ઉપરાંતમાં હજારોની સંખ્યામાં જે પેન્શનરો છે એને પેન્શનરનું રિવિઝન થયું નથી એટલે પેન્શનમાં નુકસાની જાય છે। ઉપરાંતમાં BSNLના કર્મચારીઓ ગવર્મેન્ટ એમ કહે છે કે ખોટમાં ચાલે છે, એને હિસાબે અમારા ટાઈમસર કોઈ પેમેન્ટ થતા નથી, મેડિકલનું પેમેન્ટ ઘણું બધું બાકી છે, બીજા બધા પેમેન્ટ મળતા નથી। એટલે આજે અમારી મુખ્ય માગણી એ છે, સમગ્ર દેશમાં એકસાથે અમે માગણી મૂકી છે કે આ જે અનજસ્ટિસ થયો છે, જે ભેદભાવયુક્ત નીતિ છે દૂર કરી અને BSNLના કર્મચારીને વહેલામાં વહેલી તકે પગાર પંચનો લાભ મળે અને વેજ રિવિઝન મળે, જેથી પેન્શનમાં જે નુકસાની જાય છે એ બંધ થાય। માય સેલ્ફ અશોક હિંડોચા, ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી AIBDPA રાજકોટ। થેન્ક યુ।